સમગ્ર સોરઠ પંથકમાં ગઈકાલ બપોરથી શરૂ થયેલો વરસાદ આજે પણ યથાવત છે। ધોધમાર વરસાદના કારણે નદીઓ, નાળાઓ અને ચેકડેમો પાણીની આવક વધી છે। એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। જૂનાગઢના કેશોદ, વંથલી, માળિયા, ભેંસાણ અને મેદરડા, વિસાવદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે। સતત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલા ગન્નારામાં અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ કેશોદ સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓ અને તેમના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ગઈકાલે બપોરથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો હતો અને આજે પણ વરસાદી માહોલ યથાવત છે। તો સમગ્ર જગ્યાએ જ્યાં જવો ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે। ખેતરોમાં પાણીથી તરબોળ થઈ ગયા છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। ચેકડેમો ભરાઈ ગયા છે। આમ સમગ્ર પંથકમાં સારો વરસાદ પડવાથી જ્યાં જવો ત્યાં પાણી પાણી નજરે પડી રહ્યું છે। રિપોર્ટર પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, કેશોદ। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।